કોલકાતામાં બનેલ ઘટનાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટરો હડતાળ પર ગયા છે। એક તરફ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે તો બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ બચાવ કરતા કહ્યું છે કે બીજે મેડિકલ કોલેજના પ્રોફેસરોને કામ પર લગાવવામાં આવ્યા છે। તમામ દર્દીના સગાઓ ડોક્ટરો સાથે સંયમ રાખીને પોતાના સગા વહાલાનો ઇલાજ કરાવે। રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ચોક્કસ મુદતની હડતાળ છે ત્યારે સિવિલ તંત્રે વ્યવસ્થા ઊભી કરી છે તેમજ ઇમરજન્સી સર્વિસમાં કોઈપણ દર્દીને હાલાકી નહીં પડે તેની સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે બાંહેધરી આપી હતી। સાંજે અમને આવેદન આપવામાં આવ્યું એમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ જેને કહીશું અમે R1 થી માંડીને R4 એટલે કે જે પાસ થયા પછી SR હોય એ લોકો એમાં સમાવેશ એનો થતો હોય છે અને બાય એન્ડ લાર્જ બધા ટોટલ જો ગણવા જઈએ તો 1000 થી 1100ની વચ્ચે રેસિડેન્ટ ડૉક્ટર્સનું આ એક થાય અને એ લોકોએ ઓપીડી અને રૂટીન કામથી અળગા રહી ઇમરજન્સી ચાલુ રહેશે। આ ટ્રોમા સેન્ટરમાં જોઈ જશે કે બધા જ રેસિડેન્ટ ડૉક્ટર્સ ત્યાં આવનાર ઇમરજન્સીમાં આવનાર દર્દીને સારવાર અત્યારે